તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા બીજા મિની વ્લોગમાં। જે રીતે જેઠાલાલને બબીતા વિના, પોપટલાલની છત્રી વિના ન ગમે, એ જ રીતે આપણને આપણા ખેતર આવ્યા વિના ગમતું નથી। તો આપણે આવી ગયા છીએ આપણા ખેતરે, અને ખેતરે હાલ કામ ચાલી રહ્યું છે નીંદવાનું। ગોપાલભાઈ આવી ગયા છે, तो क्या नाचो मैं? એટલે આપણે જો એમના ખેતર આટો મારવા આવ્યા છીએ। શું કરો ગોપાલભાઈ? વાડ હમી કરું છું ભાઈ। અને ખેતરમાં આટો મારવા શું વળી નીંદવાનું કરો, અને કોકને નીંદવા દો। આ રોજ આવીને તમે આ ઉતના અણી કરો, એ મજા ન આવે। માન કામ ચાલુ હતું, જો એક સાલ લીધો તા તો કે હાલો આપણે ખેતર આટો મારવા। हमारे यहाँ ऐसा ही होता है। ખેતરે આટો મારવામાં શું મજા આવે? ખેતરે ખેતરમાં તમારે મજા આવે, પાડોશીનો રોગ આ બરી ગયેલો છે મજા આવે, આપણો બરી જાય તેથી શું કરવાનું? તનો મજા આવે, કા બીજાનું બરી ગયું મજા આવે, આપણું નહીં। ये बड़ी अच्छी बात कही है। वाह क्या मुस्कुराहट है। પાડોશીનો કપા મોટો છે એટલે ન હોય, અને પાડોશી જે આપણો કપા જોઈને બરતાય છે એ ન ભરે, કારણ કે આપણો કપા નાનો છે એટલે ન હોય। હાર બાંધી દીધો જો એમને ગોપા, તમે ઝાટકાનું કંઈક કરો। એ મજા પછી આપણે મૂકવાની શું જરૂર છે? એમને ઝાટકો છે તો ખરો, હોય મજા કરવાની આપણે। હા, એ સાચું। પગને ઝાટકા બાંધતા શું ઝાટકો ચાલુ કરે છે કે ઝાટકો જ નથી? આમ તો ઝાટકો ખાલી દેખાડવાનો રાખ્યો છે, ચાલુ નહીં કરવાનો। ભૂંડડા નીમ થવું જોઈએ કે આપણે ઝાટકો બાંધ્યો હે, રાત ઘોડે ચાવવાના બીજા અને દેખાડવાને બીજા। समझ रहे हो? એવું છે આ બધું। હા, એ વાતે સાચી। માવો ફાટી ગયો, લે હાથમાંથી કાઢી લેવો પડશે। કાઢી લે, કોણ ના પડે? रहा नहीं जाता, तड़प ही ऐसी है ना। અડધો માવો ગયો હેઠો રહી ગયો। આખો દી આવ્યું એટલે ફીણ આવી જાય, કોકની નજર લાગી જાય। अरे कहना क्या चाहते हो? નજર લાગી જાય કોકની, માવો હેઠો પડી ગયો અડધો। ભારે રોગ આવ્યો, બધે કપામાં રોગ નથી, ખડની દવા હોય એવું લાગે। અરે ખડની દવાનું અડી ગયું હોય એવું લાગે। આ લગીન નો આડે ને આમ જો ને ઉપરના પાંદડા લગીન છે, ટોચે લગીન જો ફાલ તો આવડો કપાસ ને આવી ગયો। આપણા મીમાં એલો રોગ નથી ને, જોઈ લે, દવા છાંટવાની ખબર પડે। મચ્છી છાંટી તો દવા। ओह शिट यार। इसमें तो मुझे समझ में ही नहीं आ रही है क्या प्रॉब्लम है। આમાં મચ્છી તો આવી છે, પછી પાંદડું વાંકું વરે એના લીધે એવું થાય છે। મચ્છી તો આવી જ છે, નીચે પાંદડું કારું પાડ દે છે। કઈ ખબર ન પડતી તું શું કે। ડાઘો પડી ગયો છે, હવે ડાઘો મચ્છી પાડી દે। મિની બાગ એ છે ને તો ના, મિની બાગ સફેદ આવે। ન હોય। તો મિત્રો, આપણે આજનો વ્લોગ તો પૂરો થાય છે, અને હવે આપણે ખેતરના કામમાંથી પણ રજા પડી ગઈ છે।